બોલો, આણંદ જિલ્લામાં પ્રજાના વિકાસ કામોમાં રાજકારણ થવા લાગ્યું, જેમાં ભાજપે નવો ટ્રેન્ડ શરૂ કર્યો છે। જો વિપક્ષના કોઈ નેતાઓ વિકાસ કામો માટે ગ્રાન્ટ માંગે તો તેમને ગ્રાન્ટની ફાળવણી જ નહીં કરવાની, અને આ મામલે સામાન્ય સભામાં ભારે હોબાળો થયો। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। આણંદ જિલ્લા પંચાયતની સામાન્ય સભા પ્રમુખ મયુરીબેન પટેલના અધ્યક્ષ સ્થાને મળી હતી। આ બેઠકના એજન્ડામાં રહેલા કુલ 9 કામોને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત 15મા નાણાં પંચમાંથી પીવાના પાણીના કામો, સફાઈના કામો અને ગામડાઓમાં સુરક્ષા વધારવા માટે સીસીટીવી કેમેરા જેવા મહત્વના પ્રોજેક્ટ માટે 20 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો। પરંતુ વિવાદ ત્યાં સર્જાયો જ્યારે ગ્રાન્ટના વિતરણના આંકડા સામે આવ્યા। સત્તાધારી પક્ષ દ્વારા ભાજપના તમામ સભ્યોને ગ્રાન્ટની ઉદાર હાથે ફાળવણી કરવામાં આવી, જ્યારે વિપક્ષી કોંગ્રેસના 7 સભ્યોને 1 પણ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી। કોંગ્રેસના સભ્યોએ આ બાબતે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે સત્તા પક્ષ દ્વારા માત્ર પક્ષના ભેદભાવને કારણે કોંગ્રેસના સભ્યોના વિસ્તારોને ગ્રાન્ટ નથી આપવામાં આવી, જે આડકતરી રીતે તે વિસ્તારોના મતદારો અને જનતા સાથે અન્યાય સમાન છે। પહેલા અહીં સામાન્ય સભાના હોબાળાના એ દ્રશ્યો જોઈએ। નામ લખીને આપો કે ભાઈ આમાં આજે આવી ભાઈ તો તમારું નામ તો લખી દો આ જે રજા અમે ચૂંટાયેલા સભ્યો છીએ કે ચૂંટાયેલા સભ્યો છીએ તમે કઈ રીતે નક્કી કર્યા? અમે ચૂંટાયેલા સભ્યો છીએ કારણ તમે કઈ રીતે સીટની અંદર 15 લાખ આયોજન છે અને મેં એમાં એક પણ ગ્રાન્ટ આપી નથી। કેમ નથી આપી? કેમ નથી આપણે ચૂંટાયેલા નથી? અમે ચૂંટાયેલા નથી કે ચૂંટાયેલા નથી? ચૂંટાયેલા નથી? તમે એવું સમજો તમે કે આપે કયા જિલ્લા પંચાયત સભ્યએ અહીં તમે દ્રશ્યો જોયા। હવે આ પહેલી વાર નથી જ્યારે આ વિવાદ થયો હોય, આના પહેલા પણ જ્યારે તાલુકા પંચાયતની સામાન્ય સભા મળી હતી ત્યારે પણ આવો જ કિસ્સો સામે આવ્યો હતો, જેમાં કોંગ્રેસના 4 અને અપક્ષના 1 સભ્યને પણ નાણાં પંચમાંથી કોઈ પણ પ્રકારની ગ્રાન્ટ ફાળવવામાં આવી નહોતી। રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સાથે પક્ષના આધારે આ પ્રકારેનો ભેદભાવ રાખવો એ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં એક નવો અને ચિંતાજનક ટ્રેન્ડ બની રહ્યો છે, જેના કારણે વિકાસના કામો સીધી રીતે પ્રભાવિત થઈ રહ્યા છે। જનતાના વિકાસના નામે ચૂંટાઈને આવતા નેતાઓ જો આ રીતે પક્ષીય રાજકારણ રમીને ગ્રાન્ટ ફાળવણીમાં ભેદભાવ કરશે તો સામાન્ય પ્રજાના પ્રશ્નો કઈ રીતે હલ થશે? આ સવાલો સાથે હવે આણંદ જિલ્લાનું રાજકારણ ગરમાયું છે। હવે આ વિકાસ કામોની ગ્રાન્ટ ન ફાળવવાનો જે ટ્રેન્ડ ઊભો થયો છે તેના વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આણંદથી સાજિદ મલિકનો અહેવાલ। નમસ્કાર।